હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણે ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર જે માહિતી છે એ જ ચર્ચા કરીશું, કેમ કે ખોટો ટાઈમ વેસ્ટ કરીને આપણે કોઈ મતલબ નથી. તો જે રનિંગની આ જે ટિપ્સ છે એ વાત કરવાની છે કે રનિંગ પોલીસ ગ્રાઉન્ડમાં કેવી રીતનું હોય છે, છેક શરૂઆતથી માંડીને એન્ડ સુધી તમે પાસ થાવ ત્યાં સુધીનું રનિંગ કેવી રીતનું હોય છે. તો મને એક્સપિરિયન્સ છે એટલે હું તમને શેર કરું છું કે કેવી રીતનું રનિંગની પ્રોસેસ હોય છે. તો તમે ધ્યાનથી સાંભળજો અને વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો ચાલુ કરીએ. રનિંગ શરૂઆત કેવી રીતે હોય છે. તો શરૂઆતમાં પહેલાં કોલ લેટર આવે છે. 1 મહિના પહેલાં કે 15 દિવસ પહેલાં જ્યારે રનિંગ હોય ત્યારે બધાને એક સાથે કોલ લેટર આવે છે. તો કોલ લેટર નીકાળી એમાં ડેટ જે હોય એના આગલા દિવસે તમારે કોઈ બી જગ્યા દૂર જ હશે, બધાની નજીક તો કોઈ હોય નહીં, એટલે જે જગ્યાએ હોય ત્યાં પહોંચી જવું. સવારે રનિંગ હોય છે કે રનિંગ ચાલુ થાય છે 7 વાગ્યાથી 5 વાગ્યાથી ચાલુ થઈ જશે રનિંગ, એટલે કે 4 વાગે એન્ટ્રી હોય છે. તો સવારે 5, 6, 7, 8, 9, 8 વાગ્યા સુધી રનિંગ કરાવે છે. 9 વાગ્યા સુધી પૂરું થઈ જાય બધાને. એટલે આ રીતનો ટાઈમ હોય છે 4, 5, 6, 7, 8, 9. એટલે જેને રનિંગ 4, 4:30, 5 વાગ્યાનો ટાઈમ હોય તો વહેલા પહોંચી જવાનું ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ લેવાની ફટાફટ, અને પછી અંદર બેસાડે છે. અને ડોક્યુમેન્ટ શું લઈ જવાના જોડે? તો ડોક્યુમેન્ટ લઈ જવાના છે આધાર કાર્ડ હોય એ અને કોલ લેટર. આ 2 વસ્તુ લઈ જાઓ તમે, એટલે તમારે વાંધો નહીં. બધા ડોક્યુમેન્ટ લઈ જવાના જરૂર નથી, ખાલી આધાર કાર્ડ અને જે કોલ લેટર છે અને ત્યાં લઈ જાઓ. એટલે પોલીસવાળા ઊભા હશે એટલે તમને ટાઈમ પૂછશે કે કયા સમયનો ટાઈમ છે તમારે. તો જે ટાઈમ હોય એ કહેવાનો એટલે તમને અંદર જવા દેશે. અને પછી તમે પહેલાં ગ્રાઉન્ડમાં બેસવાનું. કંઈ અંદર બેગ લઈ જવાનું નહીં, બેગ બહાર મુકાઈ દેશે. પછી અંદર જવાનું આધાર કાર્ડ અને કોલ લેટર લઈને, અને બને ત્યાં સુધી તમે ખીચાવાળું પહેરીને રાખજો, કેમ કે લઈને ડોક્યુમેન્ટ લઈને દોડવું પડશે. એટલે ખીચુવાળું જે નાઇટી હોય, નાઇટી તો ચડ્ડો હોય તો ચડ્ડો એવું લઈને જવાનું, એટલે એનાથી તમારા ડોક્યુમેન્ટ સચવાઈ રહે. આધાર કાર્ડ અને કોલ લેટર ખોવાય નહીં. કોલ લેટર છેક સુધી સાચવી રાખવાનું છે, છેક તમે એક્ઝામ ક્લિયર કરો ત્યાં સુધી. તો કોલ લેટરનું એટલું ઇમ્પોર્ટન્ટ છે. પછી આવે છે રનિંગનો સમય. રનિંગનો સમય અલગ હોય છે, જેમાં તમે અલગ અલગ ટાઈમે જાઓ. જેમ કે તમારો 5 વાગ્યાનો ટાઈમ છે તો 4 વાગે અંદર ગ્રાઉન્ડમાં એન્ટર લઈ લેવાની, એટલે ધીરે ધીરે તમારો વારો આવી જાય. બધા ભેગા જ બેસાડી દે છે. પછી તમને ત્યાંથી લઈ જશે વેરિફિકેશન માટે. કોલ લેટર જે વેરિફિકેશન હશે ત્યાં લઈ જશે. ત્યાં વેરિફિકેશન પછી રનિંગની શરૂઆત થાય છે. રનિંગની શરૂઆત કરતાં પહેલાં તમને હાથમાં 12 રબડ આપશે, કેમ કે ત્યાં 12 રાઉન્ડ મારવાના છે, 400-400ના. એટલે 400 મીટરનું એક રાઉન્ડ, એટલે ટોટલ 12 રાઉન્ડ મારશો એટલે 5 કિલોમીટર થશે. એટલે 12 રાઉન્ડ મારવા માટે હાથમાં રબડ આપશે. તો રબડ તો કેવી રીતે ભરાયા હતા? 1, 2, 3, 4, 5 આવી રીતે. 5 અહીંયા, 5 અહીંયા, એટલે 10 આ, અને 1 આટલે અને 1 આટલે, એટલે 12 થઈ ગયા. પહેલાં આ કાઢવાનું, પછી અહીંયા ભરાયેલું એ કાઢવાનું, પછી આંગળીઓવાળું ધીરે ધીરે એક કાઢવાનું, એટલે ભૂલી ના જવાય. રાઉન્ડ ગણવા માટે એ લોકો રબડ આપે છે આપણને, એ રબડનો ઉપયોગ કરવાનો. એટલે એ રબડથી તમને યાદ ના રહે. બધા અડધા શું કરતા હોય, અહીંયા એક જ હથેળીમાં બારે બાર ભરાઈ દે અને એક કાઢતા હોય, પણ એમાં એ ભૂલ એ થાય કે ભૂલથી 2 નીકળી જાય તો તમારું એક રાઉન્ડ ભૂલી જાઓ તમે, તો તમને યાદ ના રહેતો. એટલે બને ત્યાં સુધી અલગ જ રાખવાના. 10 આંગળીઓમાં 10 ભરાઈ દેવાના, અને 2 અહીંયા બંગડી પહેરતા એવી રીતે 2 ભરાઈ દેવાના રબડ, એટલે 12 થઈ જાય. પહેલાં આ 2 કાઢવાના. એક રાઉન્ડ પૂરું થાય એટલે આ કાઢવાનું, બીજું રાઉન્ડ પૂરું થાય એટલે આ કાઢવાનું, પછી આ જમણા હાથનું ચાલુ કરવાનું, પછી ડાબા હાથનું ચાલુ કરવાનું. એ રીતનું તમે ચાલુ કરશો તો તમે ભૂલશો નહીં અને યાદ પણ રહેશે તમને. અને તમારા રાઉન્ડ પણ ભૂલી ગયા હોય તો એક્સ્ટ્રા એક મારી દેવાનો, એટલે તમારું પાસ થઈ જવાય. અને પછી ધીરે ધીરે તમને 12 પાસ થાવ એટલે નીકાળી દેશે. અને હા, એક વસ્તુ રહી ગયું કે રબડ તમારા આપી દે પછી પગમાં તમને એક ચિપ્સ બાંધશે. એ ચિપ્સના કારણે તમારે જે રાઉન્ડ મારશો એ કાઉન્ટ થશે, અને તમે જેવા આમ પસાર થશો, આવડી મોટું આમ સેન્સર મૂકેલું હશે તેના વચ્ચેથી નીકળવાનું. બ્લેક કલરના પટ્ટો હશે ત્યાંથી આમ નીકળશો એટલે સીધી પગમાં જે બાંધેલી હોય તમે એ ઓટોમેટિક સ્કેન કરી લેશે અને તમારા રાઉન્ડ ગણાઈ જશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. એટલે સ્કેન થઈ જાય એટલે વાંધો નહીં આવે. અને પછી તમારું જે તમે રનિંગ પાસ કરશો પછી તમને રેસ્ટ માટે બેસાડશે થોડી વાર, અને પછી માઇકમાં એનાઉન્સ કરશે તમારે જે ચેસ્ટ ઉપર ચેસ્ટ પહેરવાનું આવશે ઉપર. એ ચેસ્ટ તમારે યાદ રાખવાનો નંબર
કયો છે એ. તો જ્યારે તમે પાસ કરશો ત્યારે નામ નહીં બોલે, ખાલી ચેસ્ટ નંબર જ બોલશે. તમે જે પહેરી હશે ને રનિંગ કરતી વખતે પહેલાં, ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જ્યારે કોલ લેટર વેરિફિકેશન કરશો ત્યારે જે ચેસ્ટ આપશે અહીંયા પહેરવા, તો એ ચેસ્ટ નંબર જ તમારે ચેક સુધી ચાલુ રહેશે. તો છેલ્લે તમે રનિંગ પાસ કરશો ત્યારે ચેસ્ટ નંબર બોલશે કે ભાઈ 123 આવી જાઓ, એમ 122 આવી જાઓ, 124 આવી જાઓ, એવી રીતે બોલશે. અને જેટલા પાસ થયા હશે એ બધાના નામ અમુક વાર ઊંધું બોલે છે, કે જેટલા પાસ થયા હોય એ બોલાવે છે, અમુક વાર જેટલા નંબર બોલ્યા એ બધા ફેલ, એવી રીતે બોલાવે છે. તો ધ્યાન રાખવું કે શું બોલે છે શું નહીં, ધ્યાનથી સાંભળો, કોના જોડે વાત નહીં કરવાની એ સમયે જ્યારે નંબર બોલાય ત્યારે. અને નંબર બોલાઈ જાય એટલા પાસ થાય એટલે પછી તમને પોતાના માર્ક્સ ચેક કરવા બોલાવશે. ત્યાં સાઇન કરવાની, જેટલા મિનિટમાં બતાવ્યું એના માર્ક્સ સાઈડમાં હશે અને સાઇન કરવાનું. પણ આ વખતે તો માર્ક્સ નીકળી ગયા છે એટલે ખાલી ટાઈમિંગમાં પૂરું થયું કે નહીં એ ટાઈમિંગ લખેલું હશે, તમારો નંબર લખેલો હશે, તમારું નામ હશે અને એના બાજુમાં સાઇન કરવાની. સાઇન કરી દેવાની. પછી આગળ તમને બોલાવશે ચેસ્ટ માપવા માટે. ચેસ્ટ માપવાની, પછી ચેસ્ટ માપશે, પછી તમારું વેટ તો આ વખતે નીકળી ગયું છે એટલે ખાલી ચેસ્ટ અને હાઇટ માપશે. એટલે એટલું માપશે. એટલે એમાં કન્ફર્મ રાખવાનું, તમારે ચેસ્ટ આમ રાખવાની, નોર્મલમાં માપી લેશે. નોર્મલમાં પછી ફૂલાઈને માપશે. એટલે ફૂલાવો ત્યારે આમ રીતે આમ રાખી આવી રીતે રાખવાની, એટલે તમારી ચેસ્ટ આવી જશે. કાં તો ના થતી હોય ચેસ્ટ તો આવી રીતે ફૂલાવાની અને પછી આમ ઓટી મારી દેવાની થોડી, એટલે ચેસ્ટ થઈ જશે. કેમ કે ત્યાં માગે છે એવી રીતની ફૂલાયેલી 10 થવી જોઈએ, બધા 85 તો 95 થવી જોઈએ એવી રીતની હોય છે. તો એ થઈ જાય પછી તમારે પીઈટી પીએસટી ક્લિયર એવું સિક્કો મારશે કોલ લેટર ઉપર, અને પછી જ તમારે બહાર નીકળવાનું છે. ત્યાં સુધી બહાર નીકળવાનું નથી, ત્યારે તમે પાસ ગણાવશો. આમ કોલ લેટર ઉપર પીઈટી અને પીએસટી બેનો સિક્કો વાગી જાય પછી તમારે બહાર નીકળવાનું. એટલે આવી રીતની ટોટલ પ્રોસેસ હોય છે ગ્રાઉન્ડની. અને ગ્રાઉન્ડમાં બીના વગર જવાનું, ગભરાયા વગર જવાનું. બધો સ્ટાફ સારો જ હોય છે પોલીસનો અને યુઝફુલ જ હોય છે. વોશરૂમ લાગી હોય તો રનિંગ પહેલાં વોશરૂમ જઈ આવવાનું, બધું પેટ ખાલી કરી દેવાનું, પછી દોડવા જવાનું. કેમ કે તમને લાગી હોય ને પછી પ્રોસેસ જે ચાલુ થઈ જાય રનિંગની એમાં અડધો કલાક જતો રહેશે. પછી ત્યાં મપાવશે બધું, માર્ક્સ ગણાવશે, એમાં અડધો કલાક જેવું થાય એટલે ટાઈમ લાગશે. એટલે પહેલાં બધું ખાલી કરીને પછી રનિંગ કરવાની. એટલે એવી રીતનું પ્રોસેસ હોય છે. તો તમારે જ્યાં નંબર આવે ત્યાં વહેલા પહોંચી જવાનું આગલા દિવસે, અને શાંતિથી રેસ્ટ લઈ અને પછી રનિંગ કરવા જતું રહેવાનું. એ કંઈ ગભરાય જેવું છે નહીં, સારું સ્ટાફ બધો હોય છે એટલે આપણને મદદરૂપ થાય છે. એટલે આવી રીતનું બધી પ્રોસેસ હોય છે. અને આવી રીતના માર્ક્સ તો જોવા મળશે નહીં, પણ પાસ છે કે નહીં એ સાઈડમાં એ વખતે જ ખબર પડી જશે. પછી અલગથી યાદી આવશે ત્યારે તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેવાનું, એટલે ખબર પડી જાય. તો આવી રીતની પ્રોસેસ હતી. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને મળીએ નવા વ્લોગમાં. અને જેને ખબર ના હોય, નવા જે યોદ્ધાઓ તૈયારી કરતા હોય પોલીસની, તો એમને શેર કરી દેજો એટલે એમને પણ મદદરૂપ થાય. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.